તો રાષ્ટ્ર સેવા માટે ગાંધીજીએ સ્થાપેલા અમદાવાદના કોચરબ આશ્રમનો ખાનગી ઉપયોગ કરવામાં આવ્યો। પાલડીમાં આવેલા કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો। ઐતિહાસિક કોચરબ આશ્રમમાં ગાંધીવાદી વિચારધારા જાણે કે ભૂલાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અત્યાર સુધી માત્ર પ્રાર્થના સભા, શૈક્ષણિક અને સામાજિક હેતુ માટે આશ્રમ ભાડે આપવામાં આવતો હતો। કોચરબ આશ્રમમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે મહેમાનો ઝૂમ્યા। કોની મંજૂરીથી આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન થયું તે મોટો સવાલ છે તે ઉદ્ભવી રહ્યો છે। તો જ પ્રકારે આ કોચરબ આશ્રમની ઘટના છે કે જ્યાં માત્ર જે પ્રાર્થના સભા છે તેનું આયોજન થતું હતું, પરંતુ હવે લગ્ન માટે પણ આ આશ્રમ છે તે આપવામાં આવ્યો, જેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદના કોચરબ આશ્રમ જેનો ખાનગી ઉપયોગ થયો છે, લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું, શું વિગત? બિલકુલ જે પ્રકારે ક્યાંક કોચરબ આશ્રમ કે જે ગાંધીજીનું પ્રતીક કહેવાય છે, ત્યાં ગાંધીજીના મૂલ્યો જે છે તેની વિચારધારા જે છે તે ભૂલાય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લગ્નની વિધિ થઈ, ડીજે વાગ્યું અને ત્યાં લગ્ન માટે જે કોચરબ આશ્રમ છે તે આપી દેવા માટેની ઘટના જે છે તે સામે આવી છે। ગઈકાલથી ત્યાં ફંક્શન ચાલી રહ્યું છે અને એક સેવક જે છે તેના પુત્રના લગ્ન જે છે તે ત્યાં થઈ રહ્યા છે। એટલે કે ક્યાંક જે ગાંધી આશ્રમ સાથે જોડાયેલા જે મૂલ્યો છે, કોચરબ આશ્રમ છે, કોચરબ આશ્રમની અંદર જે ભાડે જે છે તે આ પ્રકારનું નથી આપવામાં આવતું, પરંતુ લગ્ન માટે તેને કોચરબ આશ્રમ આપવામાં આવે તેને લઈ અનેક જે છે તે વિવાદ સર્જાઈ રહ્યા છે। ત્યારે કુલપતિ જે છે કે જેમના દ્વારા આંદોલનમાં આવે છે અને જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ જે કોચરબ આશ્રમ છે તે સેવકને આપવામાં આવતો હોય છે, તો કોચરબ આશ્રમની અંદર જ આ સેવકના અગાઉ પણ લગ્નો થયા હતા। એટલે કે ક્યાંક આ વિવાદ જે છે તે ઉભો થઈ રહ્યો છે કે જયારે કોચરબ આશ્રમ અત્યાર સુધી કોઈને આપવામાં નથી આવતા, તો શા માટે ભાડે આપવામાં આવ્યા અને અહીં જે તમામ લગ્નની વિધિ જે છે તે જોવા મળી। એટલે કે ક્યાંક હવે આ જે સેવકના લગ્ન હતા અને એને કારણે આ તેને કોચરબ આશ્રમ આપવામાં આવ્યું, તે તમામ બાબતને લઈને હાલ તો વિવાદ જે છે તે ઉભો થયો છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર। તો હવે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા તો ઐતિહાસિક કોચરબ આશ્રમમાં કે જ્યાં ગાંધીવાદી વિચારધારા ભૂલાઈ છે, શાંતિ અને પ્રાર્થનાનું જ્યાં આયોજન કરવામાં આવે છે, ત્યાં હવે લગ્નનું આયોજન થયું છે, શું કહેશો? નિશ્ચિતપણે નેહા, જે રીતના દ્રશ્યો વીટીવીના માધ્યમથી અને અન્ય માધ્યમો સવારથી આપણા સૌના માટે ચિંતાનું ને દુઃખદ ઘટના કહેવાય। ગાંધીની એ મહામૂલી વિરાસત, સમગ્ર વિશ્વની અંદરના વિચારો, ગાંધીના વિચારને આગળ લઈને અત્યારે વિશ્વ ચાલી રહ્યું છે। સત્યના હિંસાના માર્ગે જ એ ગાંધી વિચાર છે અને એ વિચારથી જ વિશ્વનું કલ્યાણ થશે એવી સ્પષ્ટ વાત સાથે વિશ્વ આગળ ચાલ્યું। ત્યારે ભારત દેશમાં મહાત્મા ગાંધીનો સૌથી પહેલો આશ્રમ, એટલે કે મહાત્મા ગાંધી 1915માં દક્ષિણ આફ્રિકાથી આવીને ભારતમાં આવ્યા, ત્યારે સૌથી પહેલું ઘર તરીકે એમને ક્યાંક રહેઠાણ બનાવ્યું હોય તો એ આપણો કોચરબ આશ્રમ હતો, જે એમના મિત્ર બેરિસ્ટર દેસાઈએ એમને પગલા ભાડે એમને આપ્યો હતો રહેવા માટે, અને એ પાછળથી સત્યાગ્રહ આશ્રમ થઈ ચુક્યા। મહાત્મા ગાંધીએ એના જીવનકાળની અંદરનો આખા ભારત દેશમાં સ્થપાયેલો પહેલો આશ્રમ હોય તો એ સત્યાગ્રહ આશ્રમ, જ્યાંથી મહાત્મા ગાંધીએ જુદા જુદા સાથે, જુદા જુદા સમૂહ સાથે, જુદા જુદા વિષયો ઉપર ગાંધીએ કામ કરવાનું શરૂ કર્યું। બાદમાં આવીને સાબરમતી આશ્રમ પર, સૌથી પહેલા સત્યાગ્રહ આશ્રમ, અને અહીંયા ગાંધી વિચારના માધ્યમથી દેશને આઝાદી કેમ મળે અને ભારતનું કલ્યાણ કેવી રીતે થાય એ દિશામાં એમને મજબૂતીનો પાયો નાખ્યો। એ ગાંધીની વિચારની વિરાસત, ગાંધીની વિરાસત એની જાળવણી કરવાનું બદલે ત્યાં ખાનગી કાર્યક્રમો યોજાય। ભલે એ ખુલાસો કરતા હોય કે સેવક નહોતો, 45 વર્ષમાં પહેલી વખત એવી ઘટના બની છે સત્તાધીશોની સંપૂર્ણપણે સુનિયોજિત ચાલના કારણે કે ગાંધીની વિરાસતને નુકસાન થાય તે રીતે અહીંયા ખાનગી કાર્યક્રમ, હું એ આયોજક જેમના લગ્ન પ્રસંગ હતો એની ચર્ચા નથી કરતો, એ તો લગ્ન પ્રસંગની અંદર આનંદ હોય તો એના ડીજે વાગે બધું વાગે, પણ મૂળભૂત રીતે જેમની જાળવણીની જવાબદારી છે, જે વિરાસત સાચવવાની જે સત્તાધીશો તરીકે બેઠા, એ સત્તાધીશોએ જાણી જોઈને કરેલું આ કૃત્ય છે। ગાંધી વિરાસતને નુકસાન થાય, ગાંધીના વિચારોને નુકસાન થાય તે પ્રકારનું આ કૃત્ય છે, કોઈ પણ સંજોગોમાં માફીને લાયક નથી। હું આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી સરકારને વિનંતી કરું છું, તમે ગાંધીના વિચારને, વિરાસતને ખતમ કરવાનું બંધ કરો, એને નુકસાન થાય તેવા પગલા કરનાર સત્તાધીશો સામે પગલા ભરો, અને આ કોઈ પણ સંજોગમાં જયારે વિશ્વ ગાંધી વિચારને લઈને આગળ ચાલતું હોય ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે ગાંધીની જન્મભૂમિ, ગાંધીની કર્મભૂમિ એવા અમદાવાદ શહેરની અંદર જે રીતે અત્યારે ગાંધીની વિરાસતને નુકસાન કરવાનું અને એ વિરાસતને કઈ રીતે વધુ નુકસાન થાય, એ વિચારને કેમ નુકસાન થાય તે પ્રવૃત્તિ કરનારા શાસકો સામે દુઃખની લાગણી છે। એક ગુજરાતી તરીકે મને, ભારતના નાગરિક તરીકે દુઃખ થાય છે કે આ પ્રકારના કૃત્ય કરનારાઓને પ્રોત્સાહન મળે છે, પ્રમોશન મળે છે, એ દુઃખની વાત છે। બિલકુલ, મનીષભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર।